નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો 27/12/2025 આજે શનિવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ અને આજે સપ્તમી તિથિ. વ્યતિપાત યોગ વારણિત કરણ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 7:12 થી 5:31 સુધી આજે મીન રાશિમાં પરિભ્રમણ ચંદ્રદેવ કરવાના. અને આજનું અભિજીત મુહૂર્ત 12:01 થી 12:42 સુધી. આજના રાહુકાળ 9:47 થી 11:04 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહેલા ગુરુ મહારાજ સિંહ રાશિમાં કેતુદેવ, વૃશ્ચિક રાશિમાં બુધદેવ અને શુક્ર મંગળ અને સૂર્યની યુતિ ધન રાશિમાં, કુંભ રાશિમાં રાહુ મહારાજ અને શનિદેવ મીન રાશિમાં સાથે ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે આજે 20 યોગની રચના થઈ. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત નિહાળવું. જેની પણ જન્મ કુંડલીમાં જે રાશિમાં ચંદ્રદેવ હોય તે રાશિ પ્રમાણે આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય આપણે નિહાળવું. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર રાખીએ આજના ટિપ્સ ઉપર. ઘરમાં પડી રહેલો જૂનો કાચનો ટુકડો તમારા ઘરમાં જે જાતકને રાહુ અને ચંદ્ર જેવી પીડા કે જે ડિપ્રેશન યોગ કે ગ્રહણ દોષ જે બાબતોથી પીડાતા હોય તેવા જાતકોએ મંગળવારના સંધ્યા ટાઈમે આ કાચનો ટુકડો તમારા ઉપરથી 7 વાર ક્લોકવાઇઝ ઉતારી અને કોઈ પણ એવી જગ્યાએ કે જ્યાં કોઈ અવર જવર ના હોય તેવી જગ્યાએ નાખવાથી આ રાહુજન્ય પીડામાંથી મુક્તિ મેળવી શકે અને માનસિક શાંતિ આપી શકાય. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આપને માનસિક ટેન્શનો રહેશે. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં આજે કોઈ પણ કાર્યો કરવા નહીં. કારણ વગરની ઉપાધિમાં ના પડવું. કોઈ પણ એવા પ્રવાસો ન કરવા. દરિયાપારની મુસાફરી કે દરિયાની આજુબાજુના એરિયામાં પણ મુસાફરી કરવી નહીં. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભની બાબતો કહી શકાય. પણ આજે તમારા પરાક્રમ, ત્રીજા ભાવનો માલિક જ્યારે લાભસ્થાને જતા હોય તો પરાક્રમથી તમને લાભ મળવાનો, પણ લાભમાં થોડીક ડિલે થવાનો. તેના કારણે તમને માનસિક ટેન્શન ઊભા ના થાય તેની કાળજી લેવી. સંતાનથી સારા સમાચાર ને સંતાનથી ચિંતાઓ તેવું પણ કહી શકાય. આજે પેટના લગતા રોગોમાં સાચવવું. વધારે પ્રકારનું તેજ કે ખાણીપીણી બાબતોમાં આજે ધ્યાન રાખવું. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના 3 પાઠ કરી હનુમાનજીની પ્રદક્ષિણા કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરવા. શનિદેવને એક માળા કરી. નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ હિમાગ્રજમ છાયા માતંડ સંભુતમ તમ નમામિ શનિશ્ચરમ. 10મા સ્થાને શનિદેવ સાથે ચંદ્રદેવનું પરિભ્રમણ. તો 20 યોગની રચના કરી. તો આજના દિવસમાં આપણો ધનની બાબતો, કુટુંબિક બાબતોમાં આજે કાળજી લેવાની. કોઈ પણ પ્રકારના વાદ વિવાદો નહીં કરો. વાણી પર સંયમ રાખો. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં આજે કાળજી લેવી. સાથે સાથે પતિ પત્નીના સંબંધોમાં કોઈ નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તેની પણ કાળજી લેવી. તો આ મિથુન રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમે ધાર્મિક કાર્ય અને ધાર્મિક ક્રિયાઓ તરફ તમારું મન આકર્ષિત થવાનું. મનમાં નેગેટિવ પોઝિટિવિટી ચાલવાની. પણ આજે તમે ખોટી ચિંતાઓ ના કરતા. જેવી ચિંતાઓના કારણે તમારા પેટને લગતા રોગો કે માનસિક ટેન્શનો કે માથાનો દુખાવાની બાબતો ઉપસ્થિત ના થાય. આજે પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. પત્ની અને પત્નીના સંબંધોમાં વહેમ પ્રકૃતિ ઊભી ના થાય તેની કાળજી લેવી.
તો આજના દિવસમાં કાળા કૂતરાની દૂધને રોટલી અર્પણ કરવી અને ગાયને લીલો ઘાસચારો આપો. શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. શરદી કફની શરીરમાં પ્રકૃતિ હોય તો આજના દિવસમાં કોઈ પણ ઠંડા પદાર્થોથી દૂર રહેવું. આજના દિવસમાં જે જાતકોને યુરિન સંબંધિત રોગો હોય તેવા જાતકોએ સાચવવું. પેટને લગતા રોગોમાં કાળજી રાખવી. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય વ્યર્થ ખર્ચા ના થાય તેની કાળજી લેવી. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને હનુમાનજીના પગમાં સિંદૂર અને કાળા અડદ અર્પણ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ સંધ્યા ટાઈમે હનુમાનજીના મંદિરે બહાર બેઠેલા ભિક્ષુકોને અડદની બનાવેલી વસ્તુનું દાન કરવું. આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધામાં કે પાર્ટનર સાથે વાદ વિવાદો નહીં કરવા. એકંદરે આજનો દિવસ લાભદાયી પ્રાપ્ત થશે. આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. લાભની બાબતો આજે મોડી ના પડે તેના માટે સંધ્યા ટાઈમના સમયે તમે ભિક્ષુકોને દાન આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ તમારા કર્મનું ફળ આજે ના મળવાથી માનસિક ટેન્શન ઊભા થાય. રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે જોડેલા જાતકોને આજના દિવસમાં થોડીક ચિંતા ઊભી થાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારું કોઈ કાળું વસ્ત્ર ભિક્ષુકને દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પતિ જે જાતકો પ્રેમ કરતા હોય તો પ્રેમનું બાબતો આજે દાંપત્ય જીવનમાં તબદીલ થાય તેવું ના થાય. ભાગ્યની ઉન્નતિની બાબતો ધ્યાન રાખવાની. પ્રેમમાં તિરાડ ઊભી ના થાય તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ મન ઉપર તો કંટ્રોલ લેવાનો જ છે, પણ સાથે સાથે પેટને લગતા રોગોમાં સાચવવાનું. જે જાતકોને ગર્ભાશયની બાબતો હોય તેને ગર્ભમાં તકલીફ ના થાય તેવા સ્ત્રી જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરવી, શનિદેવના મંત્ર કરવા. આંકડાના પત્તા 8 લેવાના, 8 પત્તા ઉપર રામ 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 લખી અને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિને. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં માતાની તબિયત બગડવાથી માનસિક ટેન્શન ઊભા થશે. ધન રાશિના જાતકોને આજે કમરના દર્દોથી સાચવવું. કમરની પીડાઓ આજે તમને પરેશાન કરી શકે. તેના માટે તમારે ખાવા પીવામાં કાળજી લેવી અને ફાસ્ટ ફૂડના ખોરાકથી આજે દૂર રહેજો. તો કમરના દુખાવાની બાબતો તમારા શરીરમાં અને વાતના રોગો થવાના ચાન્સ કહી શકાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે પ્રગટાવી સંધ્યા ટાઈમે ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે મકર રાશિના જાતકોએ તમારા વ્યર્થ ભ્રમણ, નાના મોટા પ્રવાસોમાં માનસિક ચિંતાઓ, નાણાકીય ખર્ચ વધી જવાથી માનસિક ટેન્શન ઊભા થાય. પરિવારમાં કોઈક બાબતો ઉપસ્થિત થશે. પરિવારની અંદર વાદ વિવાદોની બાબતો ઉપસ્થિત થાય તો આજના દિવસમાં પરિવાર પાછળ નાણાંનો વ્યય થવાથી માનસિક ટેન્શન ઊભા થાય. ભાગ્યને ઉન્નતિ કરે છે, ભાગ્યમાં રૂકાવટ આવે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને ઓમ નમઃ હનુમંત ભય ભજનાયમ સુખમ કરુમ પરસોઆનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા વાણી પર સંયમ રાખવો. દાંતના લગતા રોગો, ગળાના ઇન્ફેક્શન અને વાયરલ ઇન્ફેક્શનથી આજે સાચવવું. આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા નહીં અને આજે નાણાકીય પ્રશ્ન તમારો પૂછવાતો હોય તેવું તમને લાગ્યા કરે. કોઈ લોન ભરવાની હોય તો લોનની અંદર ડિલે થવાથી માનસિક ટેન્શન ઊભા થાય. તો કુંભ રાશિના જાતકોએ આજે પેટને લગતા રોગોથી સાચવવું અને આજના દિવસમાં ઓમ રા રા હવે નમઃના મંત્ર કરી ઓમ શનિદેવના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોની કમ્પ્લેન રહેવાની, પેટમાં દુખાવા થવાના. ખાવા પીવામાં કાળજી લેજો. વધારે તીખું તળેલું ખાવાથી હાઇપર એસિડિટી અને પેટમાં
ડાયરિયા કે ઝાડા ઉલટીના કેસમાં આજે સાચો. એવું ના ખવાય જેના કારણે માનસિક ટેન્શન ઊભા થાય, મગજની અંદર ચિંતાઓ ઊભી થાય. તો આજે મીન રાશિના જાતકોએ પણ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.